ખોટો આપો? જે તમને અનુભવ્યું એ આપવાનું છે ભાઈ. અમે આપી દીધો 2 દિવસ પહેલા ફોટો પાડી. તમે બોલો મયુરભાઈ કેવા? ના મયુરભાઈ શું કરવા કે જે તમને અનુભવ થયો એ જ કહેવાનો. ભાઈ મને તો સારો લાગ્યો. બોલો પછી. બસ બીજી બધી વ્યવસ્થા કેવી હતી? જમવાનું કેવું હતું? સારું હતું. જમવાનું સારું હતું. પીવા માટે પાણી કયું આપતા હતા? બિસ્લેરી બોટલ આપતા હતા. અને જમવાનું આપણે નીકળ્યા પછી ચલાવી ગઈ. જમવામાં કોઈ તકલીફ પડી નહીં. કોઈ તકલીફ નહીં. મજા આવી. ટાઈપે જે મળી તે આ રીતે લોકોની સેવા કરતા રહો. પ્રગતિ થાય પ્રાર્થના કરીએ. અમારા ભગવાન તરફથી આશીર્વાદ છે કે આથી વધારે પબ્લિક આવે અને આથી વધારે સગવડ આપો તમે. सेकंड लाइन ज्यादा इम्पोर्टेंट है. हाँ दूसरी वाली बात थी ज्यादा इम्पोर्टेंट है. हाँ आથી વિશેષ સગવડ આપો તમે. અમને તો સારી મળી જ છે નો ડાઉટ. पर दूसरों को भी मिलती रहे. તારા કરતા ઘણી સારી મળી છે. બહુ સારી. બહુ બેસ્ટ. જે ટીમ આવી બધા કરતા આપણને સારી છે. સારી. હા અમારી ટીમને બધાની ફરિયાદ પડી કે બધું 75% આપણું પબ્લિક ચાલીને આવ્યું. પરિક્રમા કરી અગત્યનું એ છે. 75% પરિક્રમા પ્રોબ્લેમ નહીં. કોઈ પ્રોબ્લેમ નહીં. એટલે ભગવાનની કૃપા છે અને તમારા શિરપાઓનો સાથ સહકાર સારો છે. પછી મારો કોઈ ન ભાવતું વસ્તુ આખી અલગ છે. બાકી એકંદરે ઘણી સારી. જમવાનું ગુજરાતી હતું? ગુજરાતી. દીપકભાઈ પરિક્રમાનો અભિપ્રાય આપો. ખૂબ જ સરસ, બેસ્ટ અને જમવાની રહેવાની તમામ સગવડો ખૂબ જ સારી. ટાઈમે ચા નાસ્તો જ્યુસ સૂપ 4 ટાઈમ જમવાનું, 2-3 ટાઈમ નાસ્તા જમવાનું બધી સગવડ ખૂબ જ સરસ હતી ગુજરાત. અને પરિક્રમા પણ ખૂબ જ સારી રીતે અમે લોકોએ પાર પાડી. 75% યાત્રીઓએ પરિક્રમા કરી એ પણ ખૂબ જ સુંદર વસ્તુ હતી. 4 જણા ચાલીને ગયા છેક સુધી ચાલ્યા. અને એમાં એક છોકરી ખૂબ જ સાથ સહકારથી ટ્રાવેલ દોસ્ત અને કૈલાસ ટ્રેક એ બેના સહયોગથી અમે આ કૈલાસ માનસરોવરની યાત્રા સફળ રીતે પાર પાડી શક્યા છીએ. એ બદલ અમે ટ્રાવેલ દોસ્તને અને ટ્રાવેલ દોસ્તના મેનેજર શ્રી મયુરભાઈને તેમાં કૈલાસ ટ્રેકવાળા જે શેરપાઓ છે અમરભાઈ રત્નાભાઈ એ બધાનો ખૂબ જ સાથ સહકાર રહ્યો છે. જ્યારે જે પણ વસ્તુની જરૂર પડી છે ત્યારે અમને આપવામાં આવેલી છે. જ્યાં માર્ગદર્શનની જરૂર પડી છે ત્યાં અમને પૂરેપૂરું માર્ગદર્શન આપીને અને અમારી યાત્રાને સફળ થવામાં ખૂબ જ સહભાગી થયા છીએ. એ બદલ તેઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને તેઓને ખૂબ પ્રગતિ કરે અને સારામાં સારી સેવાઓ અન્ય ટૂરવાળાને પણ આપે અને સારામાં સારી પ્રગતિ સાથે ટ્રાવેલ દોસ્ત આગળ વધે એવી અમારી શુભેચ્છાઓ. તમારું વજન કેટલું છે દીપકભાઈ? દીપકભાઈનું વજન 95 કિલો તો હતું એ યાત્રા સમયે. તો એ પરિક્રમામાં કોઈ તકલીફ નહીં પડી? પરિક્રમામાં કોઈ તકલીફ નહીં પડી. થોડી ઘણી તકલીફ પડી અને એ તકલીફ સાથે જ ગયેલા અને એ જાણતા હતા કે આટલી તકલીફો પડવાની છે પણ આરામથી મનોબળ મક્કમ રાખીને આગળ વધ્યા. 100 વાર બેસવું પડેલું પરિક્રમામાં પણ સાથે જે પોર્ટર હતા એ સારા સાથ સહકાર આપતા હતા. આપણી સાથે રહેતા હતા અને આપણી સાથે બેસતા હતા. પણ સાથે સાથે એક ટ્રાવેલ દોસ્તને મારે એક વિનંતી કે કૈલાસ ટ્રેકવાળાને પણ એક વિનંતી કરવાની એ કે આ જે ઘોડાવાળાનું આયોજન જે કરવામાં આવે છે અને પોર્ટરનું જે આયોજન કરવામાં આવે છે એ એના ઉપર છોડી દેવામાં જે આવે છે અને ડ્રો સિસ્ટમથી આપવામાં આવે છે એ લોકો જોડે પહેલેથી વેલ પ્લાન કરીને કરવું એ વધુ યોગ્ય રહેશે. કારણ કે 500 યુવાન પોર્ટરને અને 1500 યુવાન જો ઘોડાવાળાને આપવામાં આવતા હોય તો આ સંજોગોમાં પોર્ટર એટલીસ્ટ